ખરીદીમાં ભ્રષ્ટાચારના ભાજપના એમએલએ લાડાણીના આક્ષેપ તો ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણીનો વળતો જવાબ। ગુજરાતમાં મગફળીની ખરીદી અને તેની પ્રક્રિયાઓ પર માણાવદરના એમએલએ અરવિંદ લાડાણી દ્વારા ગુજકો માસોલ પર ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા છે। માણાવદરના બીજેપીના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ટેકાના ભાવે ખરીદાતી મગફળીમાં ગેરરીતિનો મોટો આરોપ લગાવ્યો। અરવિંદ લાડાણીએ ગુજકો માસોલના ડિરેક્ટરની કામગીરી પર સવાલ ઉઠાવતા હડકંપ મચી ગયો। અરવિંદ લાડાણીએ આક્ષેપ કર્યો કે ડિરેક્ટરના સગાની મંડળીને મોટો લાભ મળી રહ્યો છે તો જૂનાગઢ જિલ્લામાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। આ તરફ હવે સામે આવ્યું છે કે ગુજકો માસોલના અધિકારી નરેન્દ્રસિંહ પરમાર ધારાસભ્ય અરવિંદ લાડાણી સામે બદનક્ષીનો દાવો કરશે। એમએલએ સામે 1 કરોડનો માનહાનિનો દાવો કરાશે તો ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ પણ એમએલએના આરોપોને ખોટા ઠરાવ્યા। કહ્યું કે ગુજરાતમાં ગુજકો માસોલમાં ભ્રષ્ટાચાર, ગેરરીતિ અથવા અન્ય કોઈ પણ પ્રકારની ખોટી બાબત પરસ્પર લાગુ થઈ નથી। ગુજકો માસોલમાં કોઈ પણ જગ્યાએ ગેરરીતિ થઈ નથી। બીજી તરફ વિવાદ વકરતા એમએલએ લાડાણીએ પલટી મારી। અરવિંદ લાડાણીએ દિલીપ સંઘાણીના નિવેદન બાદ કહ્યું કે મેં કોઈ નાણાકીય આક્ષેપો કર્યા નથી, મેં માત્ર બારદાન નથી તેમ કહ્યું હતું। તો વધુમાં કહ્યું કે ગુજકો માસોલના અધિકારી મારા પર માનહાનિનો દાવો કરી શકે છે કારણ કે લોકશાહીમાં દાવો કરવાની સૌને છૂટ છે। જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાખોરી રાખી અને જૂનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરે અને કિનાખોરી આ ગુજકો માસોલના જે અધિકારીઓ છે એમાં સુથાર સાહેબથી માંડી અને નીચે સુધીના તમામ અહીંયા જેનો ગ્રેડર હોય એ પણ એનું ધાર્યું કરે। વર્ગીયને કહું છું કે ભાઈ દાવો માંડવો હોય તો લોકશાહીમાં દરેકને છૂટ હોય, પણ મારો આક્ષેપ નરેન્દ્રભાઈ સામે નાણાકીય ભ્રષ્ટાચારનો નથી। રાજકોટમાં દેવાયત ખવડના ડાયરામાં સ્ટેજ તૂટ્યું। આ દ્રશ્યો ડાયરાના છે જ્યાં લોક સાહિત્યકાર દેવાયત ખવડ શિવ તાંડવ લલકારી રહ્યા હતા। એ જ સમયે ઘોડનો વરસાદ કરવા માટે રૂપિયા લઈને એટલા લોકો સ્ટેજ પર ચડી ગયા કે વજન વધી ગયું, જેના કારણે સ્ટેજ તૂટતા લોકોએ સંતુલન ગુમાવ્યું। રાજકોટમાં રઘુવંશી સમાજ દ્વારા વીર દાદા જશરાજજીની જન્મ જયંતિ નિમિત્તે રેસકોર્સ મેદાનમાં ડાયરાનું આયોજન કરાયું હતું। રાત્રિના સમયે જ્યારે અંતમાં દેવાયત ખવડે શિવ તાંડવ ગાવાની શરૂઆત કરતાની સાથે જ લોકો મોજમાં આવી ગયા। લોકોએ દેવાયત ખવડ પર રૂપિયાનો જબરો વરસાદ કર્યો। ઘોર કરવા માટે મોટી સંખ્યામાં લોકો સ્ટેજ પર પહોંચતા સ્ટેજનો એક તરફનો ભાગ નીચે બેસી ગયો અને તુરંત શિવ તાંડવ અટકાવી લોકોને નીચે ઉતારી ઘોર કરવા વિનંતી કરવામાં આવી। સાથે જ કહ્યું કે આ રંગીલું રાજકોટ છે યાર, સ્ટેજ તો ભાંગી નાખ્યો। આ રંગીલું રાજકોટ છે યાર, સ્ટેજ તો ભાંગી નાખ્યો। વાહ! કઈ લોકોનો ઉત્સાહ વધાર્યો હતો। સદનસીબે કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ થઈ નથી। અંકલેશ્વરમાં વીજ કંપનીના ખોદકામ દરમિયાન ગેસ લાઇનમાં આગ લાગી। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આગની ઘટના સામે આવી છે। ચાણક્ય વિદ્યાલય નજીક દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ઇલેક્ટ્રિશિયનની કામગીરી દરમિયાન ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાતા આગ ફાટી નીકળી હતી। આ દુર્ઘટનામાં નજીકથી પસાર થઈ રહેલા 20 વર્ષીય મહેશ વાઘેલા અને 12 વર્ષીય સંતોષ સોલંકી દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો। આ ઘટના ચિંતાજનક એટલા માટે છે કેમ કે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં વીજ કંપની દ્વારા કરવામાં આવતા ખોદકામને કારણે વારંવાર ગુજરાત ગેસની લાઇનમાં નુકસાન થવાના અને આગ લાગવાના બનાવો બનતા રહે છે। આવી ગંભીર દુર્ઘટનાઓને રોકવા માટે ખોદકામ દરમિયાન વિશેષ તકેદારી રાખવી અત્યંત આવશ્યક બની ગઈ છે। સ્થાનિક તંત્ર દ્વારા આ મામલે યોગ્ય પગલાં લેવાની માંગ ઉઠી છે। બનાસકાંઠા વિભાજનનો વિરોધ પહોંચ્યો નવસારી। ગુજરાત સરકારે જાહેર કરેલા જિલ્લા વિભાજનમાં કઈ ખુશી કઈ ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાના વિભાજનના પડઘા નવસારી સુધી પહોંચી ગયા છે। દક્ષિણ ગુજરાતમાં રહેતા બનાસકાંઠા વાસીઓએ નવસારીમાં વિરોધ સાથે રેલી કાઢી હતી। મોટી સંખ્યામાં બનાસકાંઠાના રહેવાસીઓ એકત્ર થયા હતા। હાથમાં પ્લે કાર્ડ અને બેનરો સાથે 500 મીટરથી પણ લાંબી રેલી કાઢી સૂત્રોચ્ચાર કર્યા। ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માંગ કરી। પ્લે કાર્ડમાં વિવિધ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ સાથે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। નવસારીમાં રહેતા બનાસકાંઠા વાસીઓ ધાનેરા અને થરાદમાં જોડવાથી નારાજ છે। ઘણા દિવસથી ફુવારા ખાતે એકત્ર થઈ વિરોધ કરી રહ્યા છે। તેઓએ માંગ કરી કે ધાનેરાને બનાસમાં જ રાખવું જોઈએ કારણ કે ધાનેરાની સાચી ઓળખ બનાસ જ છે। બનાસકાંઠા જિલ્લામાં તમામ સુવિધાઓ મળી રહે છે। ભૌગોલિક પરિસ્થિતિએ પણ બનાસકાંઠા જિલ્લા અમને નજીક પડે છે। બનાસકાંઠાના વિભાજન મામલે ખાનગી બેઠક થઈ। જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની બેઠકનો વિડીયો જોવા મળ્યો છે। નિવાસસ્થાને આગેવાનો સાથે કાંકરેજના સ્ટેન્ડ બાબતે કરી હતી બેઠક। દરેકની બનાસકાંઠામાં રહેવાની ઈચ્છા છે તો પૂરી થશે। સીએમ ભૂપેન્દ્ર પટેલે રજૂઆત સ્વીકારી વિશ્વાસ દર્શાવ્યો છે। આંદોલન કરવાથી કંઈ ના થાય, આપણી સરકાર છે, આપણું સાંભળશે જ। પરંતુ 10 વર્ષ પછી તમે યાદ કરશો કે વાવ થરાદમાં ગયા હોત તો સારું હતું। સરહદી જિલ્લો છે એટલે સારો વિકાસ થશે।
તો ઓગળ જિલ્લાની માંગને સમર્થન મળ્યું છે. દિયોદરની ગ્રામ્ય પંચાયતોનું મળ્યું છે સમર્થન. મોટાભાગની ગ્રામ પંચાયતોએ સીએમને લખ્યો પત્ર. 46 ગ્રામ પંચાયતોએ સીએમને કરી રજૂઆત. માંગ નહીં સ્વીકારાય તો આંદોલન રહેશે યથાવત. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ 20 થી વધુ ખડકેલા દબાણો દૂર કર્યા. ગૌશાળાના નામે કર્યો હતો કબજો. કઈક આ રીતે દરવાજો તોડી ગૌશાળાના નામે કબજો કરી બેઠેલા લોકોને પકડીને દબાણો દૂર કરાયા. રકઝક, માથાકૂટ અને મહિલાઓની દાદાગીરી વચ્ચે પણ સુરેન્દ્રનગરમાં તંત્રનો દબાણો પર હથોડો ચાલ્યો. સુરેન્દ્રનગર શહેરના મેઇન રોડ પર 20 વર્ષથી કેટલાક લોકો ગૌશાળાના નામે સરકારી જમીન પર કબજો જમાવીને બેઠા હતા. અનેકવાર નોટિસ આપવા છતાં દબાણકર્તાઓ ટસના મસ્ત થયા ન હતા. અંતે મનપા પોલીસની ટીમ સાથે 20 વર્ષથી ગૌશાળા બનાવવાના નામે દબાણ કરનાર જગ્યા પર પહોંચી હતી અને અહીં પહેલા દબાણ કરતા મહિલાઓએ દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. પોલીસ અને મહાનગરપાલિકાની ટીમે દરવાજા ખોલવા અપીલ કરી, પરંતુ મહિલાઓ દાદાગીરી પર ઉતરી આવી એટલે તંત્રે દયા દરવાજા તોડ દેની જેમ દરવાજો તોડી અંદર ઘૂસી અને પહેલા તો માથાકૂટ કરતી મહિલાઓની અટકાયત કરી લેવામાં આવી. બાદમાં અંદર પહોંચી જે પશુ અને માલધારીઓ હતા તેને પકડી લેવાયા. 60 થી વધુ પશુઓને તંત્ર દ્વારા હાલ અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા. 20 વર્ષ બાદ સરકારી જગ્યા ખાલી કરાતા સ્થાનિકો ખુશ થયા. દ્વારકા બાદ જામનગરમાં પણ ધણધણ્યું બુલડોઝર. જામનગર અને દ્વારકા જિલ્લામાં દાદાએ મિશન સફાયો શરૂ કર્યો છે. અતિક્રમણ પર આક્રમણ કરાઈ રહ્યું છે ત્યારે ફરી એકવાર જામનગર મહાનગરપાલિકા દબાણો પર બુલડોઝર ફેરવી રહી છે. જામનગરના નદીના પટ્ટ વિસ્તારમાં ડિમોલિશન કરાયું. બચુનગર વિસ્તારમાં 12 જેટલા બાંધકામ ઉપર મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું. પોલીસ કાફલા સાથે મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગ નદી પટ્ટા વિસ્તારમાં પહોંચી હતી. 17 કરોડથી વધુની કિંમતના દેશી 1000 ફૂટથી વધુ બાંધકામ તોડી પાડવા સવારથી બુલડોઝર ચાલ્યું હતું. જામનગર શહેરના સુભાષ બ્રિજ નીચે આવેલ રંગમતી નાગમતી નદીના પટ્ટમાં 98,845 ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરવા માટે પોલીસ સાથે મળી મહાનગરપાલિકાએ ડિમોલિશન કામગીરી હાથ ધરી. 17 કરોડથી વધુની રકમ મનતા 54,045 ફૂટમાં બનાવાયેલા કરોડોની કિંમતના કુલ 12 જેટલા અનધિકૃત બાંધકામો તોડી પાડવા માટે જામનગરમાં ફરી એકવાર ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું. આવનારા સમયમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટને લઈને કામગીરી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જામનગર શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા ઉપરાંત સીટીએ ડિવિઝન અને એલસીબી એસઓજી સહિતના પોલીસ સ્ટાફ સાથે મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ડિમોલિશન કામગીરી હાથ ધરી છે. દબાણો દૂર કરાતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદના બાપુનગરના રોડ પર 15 દિવસથી ગટરના પાણીનું સામ્રાજ્ય. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર રોડ, પાણી, ગટર અને લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ભેદભાવ રાખતો હોવાના આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપુનગરમાં છેલ્લા 15 દિવસથી ગટરના પાણી રોડ ઉપર આવી જતા સ્થાનિકો હેરાન છે. અનેક રજૂઆત બાદ પણ સમસ્યાનું સમાધાન ન આવતા હવે સ્થાનિકો આમરણાંત ઉપવાસ પર બેસી ગયા છે. અધિકારીઓ પૂરતી કામગીરી કરતા નથી એવા ઉત્તર ઝોનમાં આવતા બાપુનગર અનિલ સ્ટાર્ચ વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી ગટરના પાણી રોડ પર પાણીનું સામ્રાજ્ય સજાવીને બેઠા છે. બાપુનગર વિસ્તારમાં આવેલા અનિલ સ્ટાર્ચ મિલ રોડ પર સંજયનગરથી બાપુનગર તરફ જવાના રોડ પર ગટરનું પાણી બહાર ઉપર આવી ગયેલું જોવા મળી રહ્યું છે. સ્થાનિક રહીશો ગટરના પાણીમાં ચાલવા માટે મજબૂર છે. વાહન ચાલકો, વૃદ્ધો અને વિદ્યાર્થીઓને પણ વધુ તકલીફ પડી રહી છે. કેટલાય સમયથી સ્થાનિકો દ્વારા અધિકારીઓ સમક્ષ રજૂઆતો છતાં કોઈ નિરાકરણ આવતું નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનની મશીનરી ત્યાં મૂકવામાં આવી છે. મોટા મશીનો શોભાના ગાંઠિયા સમાન રાખવામાં આવ્યા છે. તંત્ર દ્વારા નિરાકરણ ન લાવવામાં આવતા હવે સ્થાનિક લોકો આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. પ્રશ્નનું નિરાકરણ ન આવે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ કરશે. મોરબીમાં પીવાના પાણીના પ્રશ્ને પાણીના ટાંકામાં બેસી વિરોધ પ્રદર્શન. મજાક મસ્તી કે ગાંડપણમાં આ ભાઈ ટાંકામાં નથી સૂઈ ગયા. ટાંકામાં પથારી નાખી આગેવાન કરી રહ્યા છે અનોખો વિરોધ. જી હા, મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યા બાદ પણ સ્થિતિ સુધરી નથી. મોરબીમાં પાયાની સુવિધાઓ નાગરિકોને મળતી નથી. શહેરની પંચવટી સોસાયટીમાં પીવાના પાણી પ્રશ્ને નાગરિકે પાણીના ટાંકામાં બેસી અન્વેષણ ઉપવાસ શરૂ કર્યા. મોરબી શહેરની પંચવટી સોસાયટીમાં રહેતા ચેતનકુમાર ભીલા નામના નાગરિકે પાણીના ટાંકામાં બેસીને વિરોધ કર્યો. સોસાયટીમાં પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી આવતું ન હોવાથી ઘરે પાણીના ટાંકામાં બેસી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું. અરજદારના જણાવ્યા મુજબ મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી, છતાં પણ પાણીનો પ્રશ્ન ઉકેલાયો નથી, જેથી ના છૂટકે પાણીના ટાંકામાં બેસી વિરોધ કરવાની ફરજ પડી છે. સ્થાનિકોએ કહ્યું કે છેલ્લા 10 દિવસથી પાણી નથી અપાયું અને પાણીની સમસ્યા સોસાયટીમાં વર્ષોથી છે. રોષે ભરાયેલા રહીશોને ચીમકી છે કે જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો મનપા કચેરીએ સહપરિવાર જઈને ધામા નાખીશું અને ત્યાં વસવાટ કરીશું. ત્યારે ખાલી ટાંકીનો આ વિરોધ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. મહાનગરપાલિકામાં વર્ગ 1 અને 2 ની ભરતી જીપીએસસી કરશે.
ગુજરાતની મહાનગરપાલિકાઓમાં ભરતી પ્રક્રિયાને લઈને સમાચાર સામે આવ્યા છે, જેમાં રાજ્યમાં જાહેર કરાયેલી નવી મહાનગરપાલિકાઓમાં ક્લાસ 1 અને 2 ના પદ પર ભરતી કરવાને લઈને સરકારે મંજૂરી આપી છે. ભરતી પ્રક્રિયા જીપીએસસી દ્વારા હાથ ધરવામાં આવશે. સમગ્ર મામલે જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે પોસ્ટ શેર કરીને જાણકારી આપી. મહાનગરપાલિકાના કર્મચારીઓની ભરતી પ્રક્રિયામાં ફેરફાર કરાયો. વર્ગ 1 અને વર્ગ 2 ની ભરતી પ્રક્રિયામાં ફેરફાર થશે. જીપીએસસીની જેમ મહાનગરપાલિકાના વર્ગ 1-2 ની ભરતી થશે. તમામ મહાનગરપાલિકાઓમાં નિયમો લાગુ પડશે. અગાઉ આ ભરતી મહાનગરપાલિકા પોતાની જરૂરિયાત મુજબ સ્થાનિક સ્તરે કરી શકતી હતી, પરંતુ હવે તમામ ભરતીની દરખાસ્ત જીપીએસસીને મોકલવી પડશે. જીપીએસસીને મહાનગરપાલિકાઓ દ્વારા દરખાસ્ત મોકલવી ફરજિયાત છે. પસંદગી પ્રક્રિયા જીપીએસસીના નિયમ મુજબ થશે. પસંદ થયેલી જગ્યા મહાનગરપાલિકાની ગણાશે, પરંતુ તમામ ખર્ચ મહાનગરપાલિકા વહન કરશે. મહેસાણામાં દાવત બ્રાન્ડ ઘીના નમૂના ફેલ, 13 લાખનો ઘીનો જથ્થો જપ્ત કર્યો. ખાદ્ય ચીજો બજારમાંથી ખરીદી તો અચૂક ચેક કરીને જ લેજો. ભેળસેળ, નકલીનો વેપલો ફૂલ્યો ફાલ્યો છે. નકલી દૂધ, નકલી પનીર જ નહીં, હવે તો મસાલા પણ નકલી જોવા મળી રહ્યા છે. નકલી વરિયાળી, નકલી મરચું, નકલી હળદરનો કાળો કારોબાર પકડાઈ ચૂક્યો છે. ત્યારે તમારા ઘરમાં રહેલું ઘી નકલી તો નથી ને? કેમ કે નકલી વસ્તુઓ બનાવવાના એપી સેન્ટર કડીથી નકલી ઘી પકડાઈ ગયું છે. મહેસાણા જિલ્લાના કડીમાંથી લીધેલા દાવત બ્રાન્ડ ઘીના નમૂના ફેલ થયા. ફૂડ વિભાગે ઓક્ટોબર માસમાં લીધા હતા. ઘીના નમૂના ફેલ થતા ફૂડ વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી. કડીના ગોડાઉનમાં મહેસાણા ફૂડ વિભાગે રેડ પાડી હતી, જેમાં અંદાજે 13 લાખનો દાવત નામની બ્રાન્ડનો ઘીનો જથ્થો ઝડપાયો. ફૂડ વિભાગે લીધેલા ઘીના નમૂના ફેલ થતા તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ તરફ બનાસકાંઠામાં પણ ભેળસેળિયા ઘીના વેપલાનો પર્દાફાશ થયો છે. ડીસા, ચડોતરની પેઢીઓમાં ફૂડ વિભાગના દરોડા જોવા મળ્યા. 5 પેઢીમાંથી ઘી, તેલના 14 સેમ્પલ લેવાયા. 1955 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરાયો, જ્યારે ડીસાની એક પેઢીમાંથી 5955 કિલો શંકાસ્પદ તેલ પકડાયું છે. પશુઓ વધુ દૂધ આપે તે માટે પ્રતિબંધિત ઇન્જેક્શનનો ઉપયોગ થતો હોવાનો પર્દાફાશ, એકની ધરપકડ. આ ઇન્જેક્શનનો ઉપયોગથી પશુઓ વધુ દૂધ આપે, આ ખુલાસો થયો છે રાજકોટમાં. રાજકોટ પોલીસે પ્રતિબંધિત ઓક્સિટાઇન્સ ઇન્જેક્શનનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ધોરાજીમાં રહેતા ફયાઝ આરીફ વાલોરિયાની રૂપિયા 2,85,980 ના ઇન્જેક્શનના જથ્થા સાથે પોલીસે ધરપકડ કરી. દૂધાળા પશુઓ વધુ દૂધ આપે તે માટે આ પ્રતિબંધિત ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. પોલીસે આરોપી પાસેથી 1600 થી વધુ પ્રતિબંધિત ઓક્સિટોસિન ઇન્જેક્શનનો જથ્થો જપ્ત કરી લીધો છે. દૂધાળા ઢોરમાંથી ખેંચવામાં આવતું આવું દૂધ પીવાથી આડકતરું ઝેર શરીરમાં પ્રવેશે છે. એક મેડિકલ રાજ્ય સ્તરના અહેવાલ મુજબ આ દૂધ પીવાથી પુરુષોમાં નપુંસકતાનું પ્રમાણ વધે છે, સાથે મહિલાઓમાં લગ્ન બાદ ગર્ભધારણ વિલંબમાં પણ વધારો આવે છે. પુરુષોમાં જોવા મળતો છાતીનો ઉભાર, છોકરીઓમાં નાની ઉંમરમાં પરિપક્વતા જેવા લક્ષણો ઓક્સિટોસિનથી મેળવાયેલા દૂધ પીવાનું પરિણામ છે. રાજકોટ બેડીયાર્ડમાં ઉડતો આતંક, છવાયું મચ્છરોનું રાજ. ઉડતા આતંકના દ્રશ્યો છે રાજકોટના બેડી માર્કેટયાર્ડના. રાજકોટના બેડી માર્કેટયાર્ડમાં સાંજ પડતા જ છવાઈ જાય છે મચ્છરોનું રાજ. દરરોજ સાંજ પડતા જ ઉડતા આતંક અદ્રશ્યો હુમલો કરી શરૂ કરી દેતા જ ફફડાટ ફેલાયો છે. રાજકોટ શહેરના બેડી માર્કેટિંગ યાર્ડ નજીક આવેલા ડેમમાં ગાંડીવેલ આવી જવાને કારણે મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે. સાંજ પડતાની સાથે જ મચ્છરોનું ઝુંડ આ વિસ્તારમાં ફરી વળે છે, જેના કારણે મજૂરો કામ કરી શકતા નથી. મજૂરો જ નહીં પરંતુ બેડી ગામના લોકો પણ મચ્છરોથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા. દિવસભર લોકોની ચહલ પહલથી ધમધમતું રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડ સાંજ પડતા જ શાંત થઈ જાય છે અને છવાઈ જાય છે સન્નાટો. મચ્છરોએ સંગઠન શક્તિનો ઉપયોગ કરીને અહીંના મજૂરો અને સ્થાનિકોને હંફાવી દીધા. આંખ, કાન, નાક, મોં પર હુમલો કરી પારાવાર મુશ્કેલી સર્જી. વેપારી તેના વેપાર ધંધા મૂકીને ઘરે નીકળી જાય છે. અહીંયા સાંજના સમયે ખેડૂતો જોવા પણ નથી મળતા. અહીં જે પણ દુકાનો સાંજના સમયે ખુલ્લી જોવા મળે છે, તેઓ પોતે જ દુકાન આગળ કોઈને કોઈ વસ્તુથી ધુમાડો કરી મચ્છરોથી છુટકારો મેળવવા પ્રયાસ કરે છે. ખુદ બેડી માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ સતત ફોગિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી ડેમમાં લાગેલા ગાંડી વેલને દૂર કરવા માંગણી કરાઈ રહી છે. જ્યાં સુધી વેલ દૂર નહીં થાય ત્યાં સુધી સ્થિતિ તેની તેજ રહેશે. ખંભાળિયામાં માર્કેટયાર્ડ ખાતે G20 મગફળીનું પિલાણ ફરી શુદ્ધ સિંગતેલ કરવામાં આવી રહ્યું છે. ખંભાળિયામાં માર્કેટયાર્ડ ખાતે સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે. ₹1.5 કરોડના ખર્ચે ઓઇલ પ્રોસેસિંગ યુનિટ શરૂ થયું છે. રાજ્ય સરકાર દ્વારા પ્રોસેસિંગ યુનિટને મંજૂરી આપવામાં આવી છે. પ્રાથમિક તબક્કે જૂનાગઢ અને ખંભાળિયામાં યુનિટને મંજૂર કરાયું છે. માર્કેટિંગ યાર્ડ દ્વારા જ ખરીદ કરાયેલા G20 મગફળીનું પિલાણ કરી શુદ્ધ સિંગતેલ કાઢવામાં આવશે. નિર્મલ બ્રાન્ડ નામથી દરરોજના 450 જેટલા ડબલ ફિલ્ટર શુદ્ધ સિંગતેલનું ઉત્પાદન થશે. નિર્મલ બ્રાન્ડના નામના સિંગતેલની ખરીદી કરતા લોકોને 2 વર્ષ સુધીનું સરકારી લેખિત ગેરંટી કાર્ડ આપવામાં આવશે. ગુજરાતવાસીઓ ફરી ઠંડીમાં ઠૂઠવાવા તૈયાર રહેજો. આગામી 3 દિવસ કડકડતી ઠંડીનો અનુભવ થશે.
ગુજરાતવાસીઓ ફરી ઠંડીમાં ઠૂઠવાવા તૈયાર થાય છો, કારણ કે ઠંડી હજુ ગઈ નથી. ગુજરાતમાં વધુ એક ઠંડીનો રાઉન્ડ આવશે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેની અસર જોવા મળશે. તો બીજી તરફ રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેની અસરના ભાગરૂપે ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. ગુજરાતમાં તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ પણ આગામી 2-3 દિવસ દરમિયાન તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. ભર શિયાળે ઉનાળાના અનુભવ બાદ હવે ફરી ગુજરાતવાસીઓ કડકડતી ઠંડીથી ઠરશે. લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો આવી શકે છે. પવનની દિશા બદલાઈ છે અને રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેથી ગુજરાત પર આવતા પવનની દિશા બદલાઈને ઉત્તર તથા ઉત્તર પૂર્વ તરફ થઈ છે, જેના કારણે ઠંડા બર્ફીલા પવનો આવતા તાપમાનમાં ઘટાડો થયો છે. બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો પૂર્ણ થયા બાદ ગુજરાતમાંથી ભેજનું પ્રમાણ પણ ઘટ્યું છે, જેથી ઠંડીનું વધુ પ્રમાણમાં અનુભવ થશે. અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં આજે વાતાવરણ શુષ્ક રહેવાની સાથે લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. વડોદરામાં વાયુસેનાનું શક્તિ પ્રદર્શન. 20 મિનિટ સુધી 9 ફાઇટર જેટે 10 કિલોમીટરનું આકાશ ગમરોળ્યું. 19 વર્ષ બાદ વાયુસેનાની ટીમ સૂર્યકિરણ દ્વારા વડોદરાના આકાશમાં તિરંગો લહેરાવાયો. ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે વડોદરાથી નવા વર્ષની નવી સફરના શ્રી ગણેશ કર્યા. દરજીપુરા એરફોર્સ સ્ટેશન ખાતે વાયુસેનાની સૂર્યકિરણ ટીમે અવનવા કરતબો બતાવી હાજર સૌ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા. આકાશમાં વાયુવીરોએ અવનવા કરતબો કરી શક્તિ પ્રદર્શન કર્યું. દુશ્મનોને હિન્દુસ્તાનનો દમ દેખાડ્યો. એર શોમાં ભારતીય વાયુસેનાની 9 એરક્રાફ્ટ ટીમે દલદળક કરતબો કર્યા. 20 મિનિટ સુધી 9 ફાઇટર જેટે 10 કિલોમીટરનું આકાશ ઝમરોળ્યું. સૂર્યકિરણના કુશળ પાયલટ્સ દ્વારા ટીમ ડેરડેવિલ્સ, લૂપ્સ, રોલ્સ, હેડ ઓન ક્રોસ, બઝ, ઇન્વર્ટેડ ફ્લાઇંગ, ઇન્ડિયન ફ્લેગ સહિત એરોબેટિક દાવપેચનો અદ્ભુત નજારો બતાવવામાં આવ્યો, જેમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમના સભ્યોએ આકાશમાં તિરંગાની રચના કરી દેશદાઝના દર્શન કરાવી ત્યાં હાજર સૌ પ્રેક્ષકોનું દિલ જીતી લીધું. ત્યારે આ એર શો આવેલા પ્રેક્ષકોએ ટીમ સૂર્યકિરણના ભરપૂર વખાણ કર્યા હતા. મહત્વનું છે કે માત્ર 60 સેકન્ડમાં આકાશને આમતા સ્વદેશી એરક્રાફ્ટ સૂર્યકિરણ ટીમમાં 17 સભ્યો છે. સંસ્કારી નગરી વડોદરા ખાતે આયોજિત એર શો બાદ હવે આગામી 25-26 જાન્યુઆરી દરમિયાન જામનગર, તારીખ 29ના રોજ નલિયા અને તારીખ 31 થી 1 ફેબ્રુઆરી 2025 દરમિયાન ભુજમાં એર શોનું આયોજન કરવામાં આવનાર છે, જ્યાં તેઓ શો દરમિયાન તેઓ લોકપ્રિય ડીએનએ દાવપેચ પણ રજૂ કરશે, જેમાં 5 વિમાનો સાથે મળીને આકાશમાં ડીએનએના માળખા જેવા હેલિક્સની રચના બનાવાશે. વલસાડમાં 3 નગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતાં જ વલસાડ જિલ્લાની 3 નગરપાલિકામાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો. વલસાડ, ધરમપુર અને પારડી નગરપાલિકાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો. હાલ આ ત્રણેય પાલિકામાં ભાજપનું શાસન છે, ત્યારે ભાજપ સત્તા જાળવી રાખવા જ્યારે કોંગ્રેસ પાલિકામાં ફરી કબજો જમાવવા પ્રયાસ શરૂ કરી ચૂક્યું છે. બંને પક્ષ ટૂંક સમયમાં જ ઉમેદવારોની પસંદગી કરી શકે છે. બંને પક્ષના નેતાઓ ચૂંટણી પહેલા જ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા દેખાયા. ચૂંટણીમાં બંને પક્ષો પહેલેથી જ તૈયારીમાં વ્યસ્ત થયા છે. કોંગ્રેસે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા લગભગ પૂર્ણ કરી દીધી છે. હવે આ વખતે જે તે પાલિકાના સ્થાનિક મુદ્દાઓ, લોકોની સમસ્યાઓ અને અગાઉના શાસકોના ભ્રષ્ટાચારનો મુદ્દો આગળ ધરી લોકો પાસે જશે. આમ ત્રણેય નગરપાલિકાની ચૂંટણીને લઈને જિલ્લામાં હવે રાજકીય ધમધમાટ શરૂ થયો છે. કેમિકલ માફિયાઓએ ભાદર તારા પાણી કર્યા મેલા, ખેડૂતોએ કર્યો વિરોધ. ભાદર નદીના આવા હાલ કરવાના પાપીઓ છે કેમિકલ માફિયાઓ. રાજકોટ જિલ્લાના જેતપુરમાં સાડી ઉદ્યોગ જગ વિખ્યાત છે, ત્યારે તેમનું પ્રદૂષણ પણ એટલું જ નદીમાં વહી રહ્યું છે, જેથી ભાદર નદીનું શુદ્ધ પાણી અશુદ્ધ થઈ ગયું છે. પીવા લાયક તો છોડો, વાપરવા લાયક પણ નથી રહ્યું. આવું પાણી ખેતરોમાં ખેડૂતો ઉપયોગ પણ કરી શકતા નથી, જેને કારણે જેતપુરના કેરાળી, ઉમરાળી, લુણાગરા, ઉમરકોટ, લુણાગરી સહિતના ખેડૂતો મોટી સંખ્યામાં ભાદર નદી ઉપર ઉપસ્થિત રહીને પ્રદૂષણ પાણીને લઈને બંધ કરવા વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે કેમિકલ માફિયા ભાદર નદીમાં કેમિકલવાળું પાણી છોડી દે છે. પ્રદૂષિત પાણીને કારણે લોકોને ચામડીના રોગ થાય છે, લોકોને કેન્સર જેવા રોગ થવાનો ભય છે. આ પાણીમાં ઉપયોગથી ખેતીને મોટું નુકસાન થઈ રહ્યું છે, જમીન ખરાબ બને છે. આ પાણીના ઉપયોગથી પાક ફેલ જવાનો પણ ભય છે. અનેક રજૂઆત છતાં કેમિકલ માફિયાની પ્રવૃત્તિઓ પર કોઈ અંકુશ આવ્યો નથી. ત્યારે આગામી સમયમાં કેમિકલયુક્ત પાણીને કોઈ કડક પગલાં લેવામાં નહીં આવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી હતી. અજય ઇન્ફ્રા કોન્ટ્રાક્ટરે બનાસકાંઠામાં પણ ભ્રષ્ટાચારનો બ્રિજ બનાવ્યો, થઈ ગઈ ફરી વખત ફરિયાદ. ભ્રષ્ટાચારના બ્રિજ બનાવતી અજય ઇન્ફ્રા કોન્ટ્રાક્ટરની વધુ એક કરતૂતનો પર્દાફાશ થયો. આ વખતે અજય ઇન્ફ્રા કોન્ટ્રાક્ટરની વધુ એક કાળી કરતૂત બનાસકાંઠાથી સામે આવી. અમદાવાદના હટકેશ્વરનો બ્રિજ જેણે બનાવ્યો હતો તે જ અજય ઇન્ફ્રા કંપની સામે બનાસકાંઠામાં પણ એક ફરિયાદ નોંધાઈ છે. બનાસકાંઠાના શિહોરી નજીક બનાસ નદીના પટમાં રેલવે ઓવરબ્રિજ નબળી ગુણવત્તાનો હોવાનો
ન્યૂઝ 18એ 1.5 વર્ષ અગાઉ અહેવાલ પ્રસારિત કર્યો હતો. અહેવાલ બાદ બ્રિજ બનાવનાર મહેસાણાની MS અજય ઇન્ફ્રા લિમિટેડ સામે શિહોરી પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઈ. મહત્વનું છે કે બ્રિજમાં સળિયા પણ દેખાવા લાગ્યા હતા. ત્યારે અહેવાલ બાદ બોમ્બેથી રેલવે વિજિલન્સની ટીમ બ્રિજની તપાસ કરતા નબળી ગુણવત્તાનો માલુમ પડતા કંપની સામે ફરિયાદ નોંધાઈ. આ કિસ્સામાં રેલવે કુલ 100 કરોડના નુકસાનનો અંદાજ છે. વર્ષ 2011માં રેલવે બ્રિજનો અપાયો હતો કોન્ટ્રાક્ટ. 2013માં કામ પૂર્ણ થયું. વિજિલન્સ તપાસમાં ઘટસ્ફોટ થયો. બ્રિજના ફાઉન્ડેશન માટે ઉપયોગમાં લેવાતા M35 ગ્રેડના કોન્ક્રીટની ગુણવત્તા મુજબના માપદંડો નથી. રેલવે ડ્રોઈંગમાં બ્રિજના પિલ્લરની ડેપ્થ 12.3 મીટર, પરંતુ કોન્ટ્રાક્ટરને 10 મીટર ઊંડાઈ રાખી. આ રીતે એજન્સીઓ કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટનું ઉલ્લંઘન કરતી હોય તે જોવા મળ્યું. પકડાઈ સસલાની આંતરરાજ્ય હેરાફેરી. કોલકાતાથી ટ્રેન મારફતે સસલા જામનગર આવતા. જામનગરમાં જીવદયા પ્રેમીની સતર્કતાને કારણે સસલાઓની ગેરકાયદેસર હેરાફેરીનું મોટું કૌભાંડ પકડાયું છે. કોલકાતાથી જામનગર સુધી ટ્રેન મારફતે સસલાઓની ક્રૂર રીતે હેરાફેરી કરવામાં આવતી રહી હતી. જામનગર રેલવે સ્ટેશન પર રેલવે પોલીસ અને જીવદયા પ્રેમીઓની ટીમે એક શંકાસ્પદ પાર્સલની તપાસ કરી, જેમાંથી લોખંડની જાળીવાળા બોક્સમાં ઠાંસીને ભરેલા 160 સસલા મળી આવ્યા. આ ક્રૂર હેરાફેરીમાં 8 સસલાઓના મોત નીપજ્યા. તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી. આ પ્રકારની હેરાફેરી સપ્તાહમાં 4 થી 5 વખત નિયમિત રીતે થતી હતી. પાર્સલ મંગાવનાર વ્યક્તિનો સંપર્ક કરવામાં આવતા તેણે પાર્સલની માલિકી નકારી કાઢી હતી. બચી ગયેલા સસલાઓને હાલ લાખોટા નેચરલ ક્લબમાં રાખવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરના પાટડીમાં ગેસ ગળતર મુદ્દે કોન્ટ્રાક્ટરની ધરપકડ. સુરેન્દ્રનગરના પાટડીમાં ગેસ ગળતરથી મોત મામલે કાર્યવાહી કરાઈ છે. બેદરકારી બદલ કોન્ટ્રાક્ટરની કરાઈ ધરપકડ. ગેસ ગળતરથી 2 યુવકોના મોત થયા. આ મુદ્દે 3 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ. મોત મામલે પાલિકાના ચીફ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર તેમજ સફાઈના મુખ્ય કોન્ટ્રાક્ટર સહિત 3 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ. પાટડી પોલીસ દ્વારા કોન્ટ્રાક્ટર સંજય પટેલની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી. બીજી તરફ માંગ સ્વીકારતા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો. મહત્વનું છે કે વચરાજ બેટ વિસ્તારમાં ગેસ ગળતરથી 2 યુવકોના મોત થયા હતા. ત્યારે સફાઈ કામગીરી માટેના સલામતીના સાધનો પૂરા ન પાડી બેદરકારી રાખ્યાની ફરિયાદ નોંધાઈ હતી. બનાસકાંઠામાં વિવાદો વચ્ચે યોજાયો લકી ડ્રો. બનાસકાંઠામાં વિવાદો વચ્ચે યોજાયો લકી ડ્રો. ડ્રો મુદ્દે અનેક ફરિયાદ થવા છતાં બનાસકાંઠામાં ઠેર ઠેર છાને ખૂણે ડ્રો થઈ રહ્યા છે. આ અંગેની જાણ પોલીસને થતા પોલીસ ગામ થતા ડ્રોમાં દરોડા પાડી રહી છે. પોલીસે આવતા નાસભાગ મચી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા. પોલીસ એલર્ટ થતા આયોજકોને વારંવાર જગ્યાઓ બદલવાનો વારો આવી રહ્યો છે, કેમ કે લકી ડ્રોના નામે સ્કીમ ચાલી રહી છે, જેના પર પોલીસની ચાપતી નજર છે. બનાસકાંઠાના થરાદના રાહ ગામે ડ્રો યોજાવાનો હતો, જેની બનાસકાંઠા પોલીસને જાણ થઈ જતા આયોજકોએ લોકેશન બદલ્યું. સ્થળ બદલી રાજસ્થાનના વિરોલ ગામમાં આયોજકોએ ડ્રો યોજ્યો, જેમાં મોટી ભીડ વચ્ચે ડ્રો શરૂ થતા પોલીસની થઈ એન્ટ્રી અને ચાલુ ડ્રોમાં રાજસ્થાન પોલીસ પહોંચતા નાસભાગ મચી. ચાલુ ડ્રોમાં સંચાલકો ડ્રોની કૂપનો લઈને ભાગી છૂટ્યા, જેથી રોકાણકારોના પૈસા સલવાયા. બનાસ ધરા મિત્ર મંડળના નામે યોજાવાનો હતો ડ્રો. કૂપન ખરીદનારાઓ વચ્ચે પોલીસને કરવી પડી જાહેરાત કે આયોજકો ભાગી ગયા છે, ફરિયાદ નોંધાવો. જોકે ટિકિટ ખરીદનારાઓનો સવાલ હતો કે ડ્રો યોજાશે કે નહીં, પરંતુ પોલીસે સ્પષ્ટતા કરી કે આયોજકો જ નથી, તે ભાગી ગયા છે અને જ્યાં ટિકિટ ખરીદાઈ હતી તે વિસ્તારમાં ફરિયાદ નોંધવા પોલીસે અપીલ કરી. આ ડ્રોમાં 5121 ઇનામો આપવાની જાહેરાત કરીને લોકોને 399 રૂપિયામાં કૂપન એટલે કે ટિકિટનું વેચાણ કર્યું હતું. સુરત વિદ્યાર્થીની આપઘાત કેસમાં તપાસનો ધમધમાટ. સુરતના ગોડોદરામાં આદર્શ પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીનીના આપઘાતને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ શરૂ કરી છે. ધોરણ 8ની વિદ્યાર્થીનીના આપઘાત કેસની તપાસ માટે 5 સભ્યોની કમિટી બનાવાઈ છે. આ ટીમ આજે રિપોર્ટ સબમિટ કરે તેવી શક્યતા છે. જો કોઈ વાંધો જણાશે તો શાળા સામે કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ ફીની ઉઘરાણી મુદ્દે પણ સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે. ફી બાબતે વિદ્યાર્થીઓને ટોર્ચર ન કરવા અને સીધા જ વાલીઓ સાથે સંપર્ક કરવા ડીઓએ સૂચના આપી છે. તો સુરતમાં ખોટા પ્રમાણપત્રો રજૂ કરી આઈટીમાં પ્રવેશ મેળવનાર વાલીઓ સામે નોંધાશે ગુનો. જિલ્લા શિક્ષણ અધિકારીએ 68 વાલીઓ સામે ફોજદારી ગુનો દાખલ કરવા સૂચના આપી છે. જોકે ચાલુ વર્ષે વિદ્યાર્થીઓને અભ્યાસ પર અસર ન થાય તેનું ધ્યાન રખાશે. કેટલાક વાલીઓએ ઓછી આવકના ખોટા પ્રમાણપત્ર રજૂ કર્યા હતા, જે 68 માંથી 32 વાલીઓને ડીઈઓ કચેરીએ બોલાવાયા છે, જેને સાંભળવામાં આવશે. જરૂર જણાશે તો વાલીઓ સામે ફોજદારી ગુનો દાખલ કરવાની સૂચના અપાઈ છે. વડોદરા ભાજપના નેતા સાથે છેતરપિંડી થઈ. વડોદરાના ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી. વડોદરાના સુખલીપુરા ગામે આવેલી જમીનની ખરીદીમાં 21 લાખની છેતરપિંડી કરાઈ. ભાજપ કાર્યકર દિલીપસિંહ ગોહિલ, કમલેશ દેત્રોજા અને જામાજી પુંજાજી સોઢા સામે ફરિયાદ નોંધાઈ. સુખલીપુરા ગામમાં આવેલી જમીન અમૃતલાલ પરેચાની છે. અમૃતલાલ પરેચા પોતાના કાકા છે તેવું કમલેશ દેત્રોજાએ જણાવ્યું હતું. આ મિલકતના વેચાણની જવાબદારી તેના કાકાએ તેમને આપી છે તેવું જણાવ્યું.
આ જમીન 1,45 લાખમાં વેચી હોવાનું નક્કી થયું, જેમાંથી 11 લાખ કમલેશ દેત્રોજા અને 10 લાખ દિલીપસિંહને આપ્યા. બાકીના 1,24 લાખ દસ્તાવેજ વખતે 18 મહિનામાં ચૂકવવાના હતા. બાદમાં બંને આરોપીઓએ નકલી ડોક્યુમેન્ટ અને ડમી વ્યક્તિ ઉભો કરીને મૂળ માલિકની નકલી સહી કરાવી. સમગ્ર બાબત કોર્પોરેટરના ધ્યાને આવતા પોલીસને જાણ કરી. પોલીસે સમગ્ર બાબતની તપાસ કરી આરોપી જામાજી પુંજાજી સોઢાની ધરપકડ કરી, જ્યારે અન્ય 2 આરોપીની શોધખોળ શરૂ છે. સમગ્ર મામલે કોર્પોરેટરે મોટા કૌભાંડની આશંકા વ્યક્ત કરી છે. મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચારના ભાજપના એમએલએ લાડાણીના આક્ષેપ તો ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણીનો વળતો જવાબ. ગુજરાતમાં મગફળીની ખરીદી અને તેની પ્રક્રિયાઓ પર માણાવદરના એમએલએ અરવિંદ લાડાણી દ્વારા ગુજકો માસોલ પર ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા છે. માણાવદરના બીજેપીના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ટેકાના ભાવે ખરીદાતી મગફળીમાં ગેરરીતિનો મોટો આરોપ લગાવ્યો. અરવિંદ લાડાણીએ ગુજકો માસોલના ડિરેક્ટરની કામગીરી પર સવાલ ઉઠાવતા હડકંપ મચી ગયો. અરવિંદ લાડાણીએ આક્ષેપ કર્યો કે ડિરેક્ટરના સગાની મંડળીને મોટો લાભ મળી રહ્યો છે, તો જૂનાગઢ જિલ્લામાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. આ તરફ હવે સામે આવ્યું છે કે ગુજકો માસોલના અધિકારી નરેન્દ્રસિંહ પરમાર ધારાસભ્ય અરવિંદ લાડાણી સામે બદનક્ષીનો દાવો કરશે. એમએલએ સામે 1 કરોડનો માનહાનિનો દાવો કરાશે. તો ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ પણ એમએલએના આરોપોને ખોટા ઠરાવ્યા. કહ્યું કે ગુજરાતમાં ગુજકો માસોલમાં ભ્રષ્ટાચાર, ગેરરીતિ અથવા અન્ય કોઈ પણ પ્રકારની ખોટી બાબત પરસ્પર લાગુ થઈ નથી. ગુજકો માસોલમાં કોઈ પણ જગ્યાએ ગેરરીતિ થઈ નથી. બીજી તરફ વિવાદ વકરતા એમએલએ લાડાણીએ પલટી મારી. અરવિંદ લાડાણીએ દિલીપ સંઘાણીના નિવેદન બાદ કહ્યું કે મેં કોઈ નાણાકીય આક્ષેપો કર્યા નથી, મેં માત્ર બારદાન નથી તેમ કહ્યું હતું. તો વધુમાં કહ્યું કે ગુજકો માસોલના અધિકારી મારા પર માનહાનિનો દાવો કરી શકે છે, કારણ કે લોકશાહીમાં દાવો કરવાની સૌને છૂટ છે. જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાખોરી રાખી અને જુનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરે અને કિનાખોરી. આ ગુજકો માસોલના જે અધિકારીઓ છે એમાં સુથાર સાહેબથી માંડી અને નીચે સુધીના તમામ અહીંયા જેનો ગ્રેડર હોય એ પણ એનું ધાર્યું કરે. વર્ગીયને કહું છું કે ભાઈ દાવો માંડવો હોય તો લોકશાહીમાં દરેકને છૂટ હોય, પણ મારો આક્ષેપ નરેન્દ્રભાઈ સામે નાણાકીય ભ્રષ્ટાચારનો નથી. રાજકોટમાં દેવાયત ખવડના ડાયરામાં સ્ટેજ તૂટ્યું. આ દ્રશ્યો ડાયરાના છે, જ્યાં લોક સાહિત્યકાર દેવાયત ખવડ શિવ તાંડવ લલકારી રહ્યા હતા. એ જ સમયે ઘોડનો વરસાદ કરવા માટે રૂપિયા લઈને એટલા લોકો સ્ટેજ પર ચડી ગયા કે વજન વધી ગયું, જેના કારણે સ્ટેજ તૂટતા લોકોએ સંતુલન ગુમાવ્યું. રાજકોટમાં રઘુવંશી સમાજ દ્વારા વીર દાદા જશરાજજીની જન્મ જયંતિ નિમિત્તે રેસકોર્સ મેદાનમાં ડાયરાનું આયોજન કરાયું હતું. રાત્રિના સમયે જ્યારે અંતમાં દેવાયત ખવડે શિવ તાંડવ ગાવાની શરૂઆત કરતાની સાથે જ લોકો મોજમાં આવી ગયા. લોકોએ દેવાયત ખવડ પર રૂપિયાનો જબરો વરસાદ કર્યો. ઘોર કરવા માટે મોટી સંખ્યામાં લોકો સ્ટેજ પર પહોંચતા સ્ટેજનો એક તરફનો ભાગ નીચે બેસી ગયો અને તુરંત શિવ તાંડવ અટકાવી લોકોને નીચે ઉતારી ઘોર કરવા વિનંતી કરવામાં આવી. સાથે જ કહ્યું કે આ રંગીલું રાજકોટ છે યાર, સ્ટેજ તો ભાંગી નાખ્યો. આ રંગીલું રાજકોટ છે યાર, સ્ટેજ તો ભાંગી નાખ્યો. વાહ. કઈ લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ થઈ નથી. અંકલેશ્વરમાં વીજ કંપનીના ખોદકામ દરમિયાન ગેસ લાઇનમાં આગ લાગી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આગની ઘટના સામે આવી છે. ચાણક્ય વિદ્યાલય નજીક દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ઇલેક્ટ્રિશિયનની કામગીરી દરમિયાન ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાતા આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં નજીકથી પસાર થઈ રહેલા 20 વર્ષીય મહેશ વાઘેલા અને 12 વર્ષીય સંતોષ સોલંકી દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો. આ ઘટના ચિંતાજનક એટલા માટે છે કેમ કે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં વીજ કંપની દ્વારા કરવામાં આવતા ખોદકામને કારણે વારંવાર ગુજરાત ગેસની લાઇનમાં નુકસાન થવાના અને આગ લાગવાના બનાવો બનતા રહે છે. આવી ગંભીર દુર્ઘટનાઓને રોકવા માટે ખોદકામ દરમિયાન વિશેષ તકેદારી રાખવી અત્યંત આવશ્યક બની ગઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા આ મામલે યોગ્ય પગલાં લેવાની માંગ ઉઠી છે. બનાસકાંઠા વિભાજનનો વિરોધ પહોંચ્યો નવસારી. ગુજરાત સરકારે જાહેર કરેલા જિલ્લા વિભાજનમાં કંઈ ખુશી કંઈ ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના વિભાજનના પડઘા નવસારી સુધી પહોંચી ગયા છે. દક્ષિણ ગુજરાતમાં રહેતા બનાસકાંઠા વાસીઓએ નવસારીમાં વિરોધ સાથે રેલી કાઢી હતી. મોટી સંખ્યામાં બનાસકાંઠાના રહેવાસીઓ એકત્ર થયા હતા. હાથમાં પ્લે કાર્ડ અને બેનરો સાથે 500 મીટરથી પણ લાંબી રેલી કાઢી સૂત્રોચ્ચાર કર્યા. ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માંગ કરી. પ્લે કાર્ડમાં વિવિધ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ સાથે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. નવસારીમાં રહેતા બનાસકાંઠા વાસીઓ ધાનેરા અને થરાદમાં જોડવાથી નારાજ છે. ઘણા દિવસથી ફુવારા ખાતે એકત્ર થઈ વિરોધ કરી રહ્યા છે. તેઓએ માંગ કરી કે ધાનેરાને બનાસમાં જ રાખવું જોઈએ, કારણ કે ધાનેરાની સાચી ઓળખ બનાસ જ છે. બનાસકાંઠા જિલ્લામાં તમામ સુવિધાઓ મળી રહે છે. ભૌગોલિક પરિસ્થિતિએ પણ બનાસકાંઠા જિલ્લા અમને નજીક પડે છે.